હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યાના મેથ્સ યુટ્યુબ ચેનલ. આ ચેનલ પર ચેપ્ટર વાઇઝ બોર્ડમાં પૂછાયેલા અને ગુજકેટમાં પૂછાયેલા MCQના અલગ અલગ વિડીયો બનાવીને નિયમિત રીતે અપલોડ કરવામાં આવે છે, જે તમે નિયમિતપણે જોતા પણ હશો. આ વિડીયોમાં આપણે વિકલિતના ઉપયોગો પર આધારિત બોર્ડમાં પૂછાયેલા MCQ ઓછા સમયમાં કેવી રીતે સોલ્વ કરવા તેની ચર્ચા કરીશું. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. પહેલો MCQ છે, સમબાજુ ત્રિકોણની દરેક બાજુ 8 સેન્ટીમીટર પ્રતિ અવર ના દરે વધે છે. ધારો કે સમબાજુ ત્રિકોણની દરેક બાજુ માની લઈએ કે x છે, તો અહીંયા આપ્યું છે dx બાય dt. dx બાય dt આપે છે 8 સેન્ટીમીટર પ્રતિ અવર. જ્યારે બાજુની લંબાઈ 2 સેન્ટીમીટર હોય ત્યારે તેના ક્ષેત્રફળના વધવાનો દર, એટલે કે જ્યારે x બરાબર 2 સેન્ટીમીટર હોય ત્યારે dA બાય dt આપણને અહીંયા પૂછેલા છે. તો ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 ઇન્ટુ બાજુનો સ્ક્વેર એટલે કે x સ્ક્વેર. તો અહીંયા dA બાય dt મળશે √3/4. x સ્ક્વેરનું ડેરિવેટિવ 2x અને x નું dx બાય dt, કારણ કે અહીંયા t સાપેક્ષ ડેરિવેટિવ છે. તો √3/4 ઇન્ટુ 2 ઇન્ટુ x ની વેલ્યુ 2 મૂકીશું અને dx બાય dt અહીંયા 8 મૂકીશું, ત્યારે આપણને પૂછેલા છે dA બાય dt. તો અહીંયા 4 4 નીકળી ગયા, તો ફાઇનલ આન્સર આપણને મળે છે 8 ઇન્ટુ √3 સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ અવર. તો આપણને જવાબ મળ્યો 8 ઇન્ટુ √3. બીજો પ્રશ્ન છે, x ના તમામ વાસ્તવિક મૂલ્યો માટે વિધેય આપ્યું છે 1 - x પ્લસ x સ્ક્વેર છેદમાં 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર. આનું લઘુત્તમ મૂલ્ય એટલે કે ન્યૂનતમ મૂલ્ય પૂછ્યું છે. માર્ચ 2025માં આ MCQ પૂછાયો છે અને આ બુકનો MCQ છે. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે અહીંયા આપણે વિકલન કરીશું f' છેદમાં છેદનો વર્ગ, છેદ રહેવા દીધો, અંશનું ડેરિવેટિવ થશે 1 નું 0, -x નું -1, x સ્ક્વેર નું 2x, પછી માઇનસની નિશાની, અંશ રહેવા દઈશું અને છેદનું ડેરિવેટિવ એટલે કે 1 નું 0, x નું 1 અને x સ્ક્વેર નું 2x. આનું વિસ્તરણ આપી દઈએ તો -1 ઇન્ટુ 1 -1, 1 ઇન્ટુ 2x તો 2x, x ઇન્ટુ -1 તો -x, x ઇન્ટુ 2x 2x સ્ક્વેર, x સ્ક્વેર ઇન્ટુ -1 -x સ્ક્વેર, x સ્ક્વેર ઇન્ટુ 2x તો 2x ક્યુબ. હવે આ માઇનસ નિશાનીને ધ્યાનમાં રાખીશું. 1 ઇન્ટુ 1 તો 1 પણ આગળ નિશાની માઇનસ છે. 1 ઇન્ટુ 2x તો 2x અને આગળ માઇનસ નિશાની એટલે -2x, -x ઇન્ટુ 1 -x પણ માઇનસ માઇનસ પ્લસ, -x ઇન્ટુ 2x -2x સ્ક્વેર તો +2x સ્ક્વેર, x સ્ક્વેર ઇન્ટુ 1 તો x સ્ક્વેર, નિશાની આગળ માઇનસની છે અને x સ્ક્વેર ઇન્ટુ 2x તો 2x ક્યુબ, નિશાની માઇનસ છે એટલે -2x ક્યુબ અને છેદમાં 1 પ્લસ x સ્ક્વેર નો હોલ સ્ક્વેર. જો શું થાય છે, અહીંયા 2x કેન્સલ થયા, -x પ્લસ x નીકળી ગયા, 2x ક્યુબ -2x ક્યુબ નીકળી ગયા, 2x સ્ક્વેર
તો -x² એટલે -2x² અને +2x² નીકળી ગયા તો આપણને અહીંયા મળે છે અંશમાં 2x², અહીંયા 2x² છે અને -1 -2 અને છેદમાં છે 1 + x + x²² આ છે f'(x). તો 2 કોમન નીકળશે તો બ્રેકેટમાં રહેશે x² - 1 1 + x + x²². તો 2 × x - 1 x + 1 upon 1 + x + x²². મહત્તમ અને ન્યૂનતમ માટે f'(x) ને 0 લઈએ અને f'(x) ને 0 લઈએ તો આપણને x ની બે વેલ્યુ મળે છે કારણ કે f'(x) 0 લઈ લીધા તો છેદ તો સામે 0 સાથે નીકળી ગયો તો x - 1 = 0, x + 1 = 0 તો x = 1 અથવા x = -1. તો x ની અહીંયા બે કિંમતો મળી એ બંને કિંમતો આગળ અહીંયા આપણે શું કરીશું મૂલ્ય શોધીશું અને એમાં જે નાનામાં નાનું મૂલ્ય હશે આપણો જવાબ છે f(x) છે 1 - x - x², 1 - x + x² અને છેદમાં 1 + x + x². પહેલા x ના બદલે 1 મૂકી દઈએ 1 - 1 + 1² એટલે 1, 1 + 1 + 1² એટલે 1, 1 1 નીકળી ગયા એટલે આન્સર 1/3 અને f(-1) પણ મૂકવા પડશે તો 1 - -1 + -1² upon 1 + -1 + -1². તો અંશમાં શું થયું જો 1 - -1 એટલે 2 અને ફરી +1 થયા એટલે અંશમાં થયા 3 અને છેદમાં 1 અને અહીંયા -1 નીકળી ગયા એટલે -1² એટલે કે 1 તો આન્સર મળ્યો 3. એટલે આ બે નિર્ણાયક બિંદુઓ છે આ બે નિર્ણાયક બિંદુઓ આગળ આપણને વિધેયનું મૂલ્ય મળ્યું એક 1/3 અને એક 3 તો એમાં લઘુત્તમ મૂલ્ય છે 1/3 તો આપણો આન્સર 1/3. જો મહત્તમ મૂલ્ય પૂછ્યું હોય તો આન્સર 3 આવશે અને અહીંયા લઘુત્તમ મૂલ્ય પૂછ્યું છે તો જવાબ શું આવશે અહીંયા 1/3. ઓપ્શન સી એ સાચો જવાબ છે. આ એક્ઝામ્પલ ઘણી બધી વાર બોર્ડમાં પૂછાયો છે ઘણી બધી વાર મને ખબર છે ત્યાં સુધી 4 થી 5 વખત આ જ એક્ઝામ્પલ પૂછ્યો છે. વિધેય આપ્યું છે y = x² × e⁻−x. કયા અંતરાલમાં વધે છે અંતરાલ આપણે અહીંયા જોવો છે તો dy/dx x² રહેવા દીધા e⁻−x નું e⁻−x અને -x નું -1 પ્લસ e⁻−x રહેવા દીધા x² નું ડેરિવેટિવ 2x e⁻−x કોમન તો અંદર શું રહેશે -x² + 2x ફરી -x ને કોમન લઈએ તો બાકી શું રહેશે અહીંયા x અને અહીંયા -2 એટલે -x કોમન લીધા આપણે. હવે વધતું ઘટતું વિધેય એટલે કે અંતરાલ નક્કી કરવા માટે dy/dx ને આપણે 0 લઈએ તો શું મળે -x × e⁻−x × x - 2 = 0 તો માઇનસ નિશાની તો 0 ના છેદમાં જશે મતલબ x = 0 અથવા e⁻−x = 0 અથવા x - 2 = 0. હવે e⁻−x ક્યારેય 0 ના થાય x ગમે તે તમે મૂકો 0 તો ક્યારેય ના થાય તો x = 0 અથવા x = 2. હવે આ વિધેયનો પ્રદેશ નથી આપ્યો મતલબ r સમજવો r એટલે આખી સંખ્યા રેખા -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી જેમાં બે ટર્નિંગ પોઈન્ટ છે 0 થી 2. હવે આપણી પાસે f'(x) ના 3 અવયવો છે x e⁻−x અને x - 2
જેમાં આ અવયવ તો હંમેશા પોઝિટિવ છે, e પાવર માઇનસ એક્સ, એક્સની કિંમત તમે ગમે તે મૂકી દો, ગમે તે, તો આ ધન સંખ્યા જ તમને જવાબ આપે છે. જવાબ શું આપે છે? ધન સંખ્યા આપે છે. હવે જો આપણે આને ટેબલ બનાવીએ કે આપણી પાસે કેટલા અંતરાલ છે, તો આપણી પાસે અહીંયા ટોટલ 3 અંતરાલ છે. એક તો માઇનસ ઇન્ફિનિટી થી 0, 0 થી 2 અને 2 થી ઇન્ફિનિટી. અને એમાં પણ આપણી પાસે અવયવો કેટલા છે? તો એક તો -1 છે, પછી x છે, e પાવર માઇનસ એક્સ તો ધન સમજી લીધા જ છે આપણે, અને બીજો છે x -2, અને પછી આ બધાનો ગુણાકાર એટલે f'(x), અને પછી વિધેય f નો અહીંયા પ્રકાર જોઈએ. તો -1 તો બધી જગ્યાએ, દરેક જગ્યાએ માઇનસ જ રહેવાના છે, એની નિશાની નેગેટિવ જ રહેવાની છે. હવે જો x માઇનસ ઇન્ફિનિટી થી 0 માં હોય તો 0 વાળો અવયવ જે છે x અને 2 વાળો અવયવ છે x -2, એ બંનેની ડાબી બાજુ છે x, એટલે બંને અવયવ અહીંયા ઋણ આવશે. ત્યારબાદ જો x અહીંયા 0 થી 2 માં હોય તો આ 0 વાળો અવયવ જે x છે એની નિશાની પ્લસ આવશે. કેમ કે 0 ની જમણી બાજુ છે, પરંતુ 2 ની ડાબી બાજુ છે. ડાબી બાજુ એટલે ઋણ અવયવ આવે. પછી જ્યારે x અહીંયા ત્રીજા અંતરાલમાં એટલે કે 2 to ઇન્ફિનિટીમાં હોય તો 0 ની જમણી બાજુ છે અને 2 ની પણ જમણી બાજુ છે, મતલબ આ બંને પોઝિટિવ આવે. તો 3 વાર માઇનસ, આને તો આપણે પ્લસ સમજી જ લીધા છે એટલે આને તો હવે ગણવાની જરૂર જ નથી. તો આ 3 અવયવો થયા. 3 વાર માઇનસ એટલે નિશાની માઇનસ થઈ, 2 વાર માઇનસ એટલે નિશાની પ્લસ થઈ, અને 1 વાર માઇનસ એટલે નિશાની માઇનસ થઈ. ત્રણેયનો ગુણાકાર કરવાનો છે. તો વિધેય f નો પ્રકાર f'(x) ઋણ છે તો વિધેય f ઘટતું વિધેય છે, f'(x) ધન છે તો વિધેય f વધતું વિધેય છે, અને અહીંયા ઋણ છે તો ઘટતું વિધેય છે. આપણને પૂછ્યું છે કયા અંતરાલમાં વધે છે, એટલે વધતું વિધેય કયા અંતરાલમાં છે? 0 થી 2, ઓપન ઇન્ટરવલ 0 થી 2 માં વધતું વિધેય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. આ પણ MCQ બુકનો જ છે. એક ઉત્પાદનના x એકમોના વેચાણમાંથી પ્રાપ્ત થતી કુલ આવક એને દર્શાવવાના છે વિધેય r of x વડે. r of x છે 3x વર્ગ પ્લસ 36x પ્લસ 5, અને પૂછ્યું છે x બરાબર 10 હોય ત્યારે સીમાંત આવક ખાલી જગ્યા છે 2025માં પૂછાયો છે. હવે સીમાંત આવક શોધવી હોય તો આનું એકવાર વિકલન કરીશું x સાપેક્ષ, એટલે આ થયા 6x પ્લસ 36, અને પૂછ્યું છે x બરાબર 10 આગળ, તો x ની કિંમત હવે 10 મૂકીએ તો 6 ગુણ્યા 10 અને પ્લસ 36 એટલે કે 60 પ્લસ 36, તો જવાબ મળ્યો 96. ઓપ્શન બી. એક દ્વિઘાત બહુપદી છે વિધેય તરીકે, પૂછ્યું છે કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે. દ્વિઘાત બહુપદી આપી છે y બરાબર 6 માઇનસ 9x માઇનસ x વર્ગ, એટલે fx સમજી લો આને. તો આપણે શોધીશું f'(x), અહીંયા y સ્વરૂપ છે એટલે dy/dx, 6 નું વિકલન 0, માઇનસ 9x નું -9, x² નું 2x. વધતું ઘટતું વિધેય નક્કી કરવા માટે dy/dx ને 0 લીધા, તો -9 માઇનસ 2 વખત x બરાબર 0, તો -2x બરાબર +9, તો x બરાબર 9/-2 એટલે કે -9/2. હવે જે આ dy/dx છે એમાં માઇનસ નિશાની કોમન લઈને આપણે આવું લખી શકીએ 2x + 9, તો પણ તમને આ જ જવાબ મળવાનો છે. તો આપણી પાસે હવે સંખ્યા રેખા પ્રમાણે બે ભાગ થયા, કારણ કે આ વિધેયનો પ્રદેશ નથી આપ્યો એટલે r સમજી લઈશું, એટલે કે -∞ થી +∞.
એમાં વચ્ચે છે -9/2 આ નિર્ણાયક બિંદુ. તો જો x ની કિંમત -9/2 થી નાની હોય, અહીંયા આપ્યું છે, અને x ની કિંમત -9/2 થી મોટી હોય, એ તો આપેલું જ નથી. બે જગ્યાએ -9/2 થી નાની કિંમત આપી છે, એટલે એક અંતરાલ આ થયો અને બીજો અંતરાલ આ થયો. કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે? તો જો આપણી પાસે જે વિકલન છે એ વિકલન ધન છે કે ઋણ છે એ બતાવવું છે. x નો અંતરાલ કયો સમજી લઈએ આપણે પહેલા. માન લો કે x છે -∞ થી -9/2, એટલે કે x -9/2 છે. તો આ બેને સામે લઈ જઈએ તો 2x -9, તો 2x + 9 0 થયા. પણ આપણી પાસે f' માં શું છે? f' માં તો આવું છે -2x + 9, એટલે આ અવયવ અહીંયા ઋણ થયો. પણ આગળ ઓલરેડી માઇનસની નિશાની છે, તો બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરું તો આ સમતા બદલાઈ ગઈ. તો આ થયા f'. f' પોઝિટિવ મતલબ વધતું વિધેય, એટલે કે આ અંતરાલમાં વિધેય f અથવા તો વિધેય y એ વધતું વિધેય છે. અંતરાલ કયો છે? -∞ to -9/2, એટલે કે ઓપ્શન એ આપણો જવાબ થશે. એક વર્તુળની ત્રિજ્યા 0.7 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે વધે છે. ધારો કે વર્તુળની ત્રિજ્યા r હોય તો અહીંયા આપ્યા છે dr/dt 0.7 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે વધે છે. તો અહીંયા પૂછ્યું છે વર્તુળના પરિઘના વધવાનો દર. વર્તુળનો પરિઘ p = 2πr, એના વધવાનો દર એટલે dp/dt કરીએ અહીંયા. કારણ કે જો ત્રિજ્યા સમયને સાપેક્ષ વધે કે ઘટે તો પરિઘ પણ સમયને સાપેક્ષ વધે અથવા તો ઘટે. તો 2π તો અચળ છે, r નું ડેરિવેટિવ dr/dt, તો 2π dr/dt ની કિંમત 0.7 મૂકીશું તો 0.7 × 2 એટલે 1.4 × π સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો ઓપ્શન ડી એ સાચો જવાબ થશે. અહીંયા પૂછ્યો છે જૂન 2024માં, બરાબર. એટલે આ ચેપ્ટરમાં કઈ એટલા બધા હાર્ડ MCQ પૂછવામાં નથી આવતા, તમારા સિલેબસ પ્રમાણે જ પૂછવામાં આવે છે, પરંતુ એની પ્રેક્ટિસ કરવી પડે. અહીંયા છે x = 80², y = 280, તો dy/dx શોધવા છે. હવે આ તો વિકલનનો પ્રશ્ન થઈ ગયો, તમને આવડશે. dy/dx શોધવા માટે dy/dt છેદમાં dx/dt શોધવાના અને પછી જવાબ મેળવી લેવાનો. x² = 2y પર બિંદુ 0.5 થી સૌથી નજીકનું બિંદુ કયું છે? તો આનો જવાબ બે રીતે આપી શકાય. આપણે અહીંયા શોર્ટ ટ્રિક જોઈશું. શોર્ટ ટ્રિક મતલબ એક મેથડ જોઈએ કે માન લો કે આ એક વક્ર છે x² = 2y. આ વક્ર પર બિંદુ છે 0.5, વક્ર પર નથી, આ વક્ર પર બિંદુ 0.5 થી સૌથી નજીકનું બિંદુ, એટલે આપણને જે પૂછ્યું છે વક્ર પરનું બિંદુ શોધવાનું પૂછ્યું છે, કે જે આ બિંદુ છે P 0.5 થી સૌથી નજીક હોય એવું પૂછ્યું છે. આપણે ધારી લઈએ કે બિંદુ Q છે, તો Q ના આયામ કયા છે? ઓર્ડર પેર 2,2, 2√2 0, 0,0 કે 2√2 4, ચારમાંથી કયું? તો આપણે સૌથી પહેલા આને જો સરળતાથી આ એક્ઝામ્પલ સોલ્વ કરવો હોય તો શું ધ્યાનમાં રાખવાનું કે આ જે ચાર ઓપ્શન છે એ ચારે ચાર ઓપ્શનમાં વક્ર પરનું બિંદુ કયું છે એ ચેક કરવાનું. હવે અહીંયા આપણને વક્ર આપ્યો છે x² = 2y. તો આપણે ચેક કરીએ કે આ પહેલું જે ઓપ્શન છે 2,2 એ વક્ર પર છે, તો x ના બદલે 2 મૂકી દઈએ અને y ના બદલે 2 મૂકી દઈએ તો 4 = 4 સાચું છે, એટલે આ બિંદુ વક્ર પર છે, એટલે જવાબ હોઈ શકે. પછી બીજું 2√2 0, x ના બદલે 2√2 અને y ના બદલે 0, તો આ સમીકરણનું સમાધાન થતું નથી, એટલે આ તો વક્ર પર છે જ નહીં.
પછી 0,0 બંને બાજુ સમાધાન કરે છે તો આ વક્ર પર છે, અને છેલ્લું બિંદુ છે 2√2 4, તો x ના બદલે 2√2 મૂકીશું અને y ના બદલે 4 મૂકીશું, તો 8 = 8, તો આ પણ વક્ર પર છે. એટલે ઓપ્શન સી જવાબમાં નથી, તો જવાબ આપણો 3 માંથી એક છે. કાં તો ક્યુ બિંદુ 2,2 હશે, કાં તો 0,0 હશે, કાં તો 2√2, 4 હશે. હવે આપણે શું કરીશું, અહીંયા પૂછ્યું છે સૌથી નજીકનું બિંદુ. એક શરતનું પાલન થઈ ગયું કે વક્ર પરનું બિંદુ શોધવું છે, તો વક્ર પર તો 3 × 3 છે. હવે સૌથી નજીકનું બિંદુ મતલબ ધારો કે અહીંયા 2,2 છે, અહીંયા 0,0 છે, અને અહીંયા 2√2, 4 છે. તો સૌથી નજીકનું બિંદુ એનો મતલબ શું થયો, P થી Q નું અંતર આપણે શોધીશું દરેક કેસમાં, અને જે નાનું અંતર હશે, ઓછું અંતર, એ સૌથી નજીક હશે એ બિંદુ. તો P થી Q નું અંતર શોધવું છે. પહેલા આપણે ધારી લઈએ કે ઓપ્શન એ પ્રમાણે Q ના યામ છે 2,2, તો અંતરસૂત્ર પરથી જવાબ મળે 2 - 0 હોલ સ્ક્વેર પ્લસ 2 - 5 હોલ સ્ક્વેર, એટલે કે 2 નો વર્ગ 4 અને -3 નો વર્ગ 9, 4 ને 9 13, એટલે અહીંયા મળ્યા વર્ગમૂળમાં 13. ફોર એક્ઝામ્પલ, હવે અહીંયા બી ઓપ્શન લઈએ. આ ઓપ્શન લીધું આપણે 2, 2 માટે. હવે 0, 0 માટે લઈએ. તો 0, 0 માટે આ અંતર ફરી શોધીએ, તો 0 - 0 હોલ સ્ક્વેર એટલે 0, અને 5 - 0 હોલ સ્ક્વેર એટલે કે 25, એટલે આ થયો વર્ગમૂળ 25. વર્ગમૂળ 25 એટલે 5. અને હવે ત્રીજું છે 2√2, 4, એટલે અહીંયા 2√2, 4 માટે અંતર શોધ્યું, PQ બરાબર. તો જવાબ શું મળે, 0 - 2√2 નો હોલ સ્ક્વેર પ્લસ 5 - 4 નો વર્ગ એટલે કે 1 નો વર્ગ. 5 - 4 એટલે 1. x યામની બાદબાકીનો હોલ સ્ક્વેર પ્લસ y યામની બાદબાકીનો હોલ સ્ક્વેર. હવે આ કેટલા મળ્યા, 2√2 નો સ્ક્વેર એટલે 8, 8 પ્લસ અહીંયા 1 નો સ્ક્વેર 1, 8 પ્લસ 1 એટલે કે 9. આ ત્રણેયમાં સૌથી ઓછું અંતર કયું દર્શાવે છે, વર્ગમૂળ 9. મતલબ આ જે ક્યુ બિંદુ જે છે 2√2, 4 એ સૌથી નજીક છે. કોની નજીક છે, તો P ની નજીક છે. તો આપણો જવાબ 2√2, 4 આ સાચો જવાબ છે. fx બરાબર x² - 6x + 10 એ ખાલી જગ્યા અંતરાલમાં વધતું વિધેય છે. આ એક દ્વિઘાત બહુપદી છે, તો આલેખ તો ઉપર તરફ ખુલ્લો પરવલય આવશે, કારણ કે x² નો સહગુણક ધન છે, મતલબ અહીંયાથી આ જમણી બાજુ વિધેય વધતું વિધેય થશે. ચલો વિકલન કરીએ. પહેલા f' ને 0 લઈશું. f' એટલે 2x - 6 અને 0 લીધા, તો 2x = 6, તો x = 3. અહીંયા 3 આગળ જે છે એ સંખ્યા રેખાના 2 ભાગ પાડશે. સંખ્યા રેખાને 2 ભાગમાં વહેંચી કાઢશે. તો 3 થી ડાબી બાજુ, 3 થી જમણી બાજુ. તો આલેખ પરથી જ ખ્યાલ આવી ગયો કે 3 થી જમણી બાજુ વિધેય વધતું વિધેય થઈ જવાનું છે. x > 3 હોય તો સમજો 2x - 6 કરવા છે, બરાબર. તો 2 વડે ગુણાકાર કરું તો 2x - 6 > 0 થઈ ગયા. આપણો અંતરાલ આપણે કયો રાખ્યો, પહેલા આ જમણી બાજુ વાળો, એટલે કે x > 3. મારે f' કેવા છે, ધન કે ઋણ એ ચેક કરવા છે. f' માં કોણ છે, 2x - 6. તો પહેલા હું બંને બાજુ 2 વડે ગુણાકાર કરું તો 2x > 6 થયા. પછી 6 ને ડાબી બાજુ લીધા તો 2x - 6 > 0 થયા. અને આ આપણા હવે f' છે, તો f' પોઝિટિવ થયા, મતલબ વધતું વિધેય. 2024માં પૂછાયો છે. ફરી પૂછી છે, જો સીમાંત આવર્ત, એકદમ ઈઝી ક્વેશ્ચન. પહેલા વિકલન કરો અને x ની કિંમત 20 મૂકી દો. 2024માં પૂછાયું છે. જ્યારે r બરાબર 3 સેન્ટીમીટર હોય ત્યારે ગોલકના ઘનફળનો તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર, એટલે કે v નું સૂત્ર છે 4π/3 r³ ગોલકનું ઘનફળ.
ઘનફળનો ત્રિજ્યાને સાપેક્ષ એટલે કે dv/dr શોધવા છે. r³ નું 3r² અને પછી r નું r સાપેક્ષ તો 1 થાય એટલે r³ નું તો 3r² જ થયું. 3 નીકળી ગયા તો અહીંયા થયા 4πr². હવે r ની કિંમત લેવાની છે 3. 3 નો વર્ગ તો 9, 9 ગુણ્યા 4 એટલે કે 36 પાય. ઓપ્શન બી. માર્ચ 2024 માં પૂછ્યું છે. અંતરાલ આપ્યો છે ક્લોઝ ઇન્ટરવલ 0 થી 1. એમાં વિધેયનું મહત્તમ મૂલ્ય પૂછ્યું છે. વિધેય છે fx બરાબર x કૌંસમાં x - 1 + 1 હોલ પાવર 1/3. પેલા એક કામ કરી અને ગુણાકાર કરી દે અંદર તો x² - x + 1 હોલ પાવર 1/3. વિકલન કરીએ f' બરાબર 1/3 આગળ આવશે, 1 ઘાત ઓછી થશે એટલે 1/3 - 1. હજુ વિકલન બાકી રહ્યું આધારનું x² - x + 1 નું વિકલન x² નું 2x - x નું 1 અને 1 નું 0. તો આપણને શું મળ્યું? તો 1/3 x² - x + 1 ની -2/3 પાવર into 2x - 1. તો અંશમાં 2x - 1 છે, છેદમાં 3 છે અને x² - x + 1 ની અહીંયા જો આ માઇનસ જે પાવર છે એને આપણે છેદમાં મૂકી દઈએ તો પ્લસ થઈ જશે. આ છે આપણા f'(x). હવે મહત્તમ ન્યૂનતમ માટે f'(x) ને 0 લેતા. f'(x) ને 0 લઈએ તો અંશ 0 હોય તો જ f'(x) 0 થાય. કારણ કે આને જો આપણે 0 સાથે સરખાઈએ તો આ ભાગ તો 0 સાથે જવાના જ છે અને આ વેલ્યુ પણ પોઝિટિવ થવાની છે, 0 તો થવાની નથી. એટલે કે x ની વેલ્યુ મળી ગઈ 1/2. હવે જે આપણો અંતરાલ છે એ ક્લોઝ ઇન્ટરવલ છે 0 થી 1. બરાબર? અંતરાલ કયો છે? 0 થી 1. અને મહત્તમ મૂલ્ય પૂછ્યું છે એટલે x ની 3 કિંમતો આગળ મૂલ્ય શોધવું પડે. x બરાબર 0 આગળ, x બરાબર 1/2 આગળ, કારણ કે આ 1/2 નિર્ણાયક બિંદુ મળ્યું જ્યાંથી ગ્રાફને વળાંક મળશે, અને x બરાબર 1 આગળ. હવે આપણે શોધવાના f(0). f(x) છે શું? તો f(x) અહીંયા આપણે ઉપર લખ્યા છે x² - x + 1 ની 1/3 પાવર. x² - x + 1 ની કેટલી પાવર છે? 1/3 પાવર. તો દરેકમાં x ના બદલે પહેલા 0 મૂકી દઈએ એટલે 0 નો સ્ક્વેર 0 - 0 + 1 ની 1/3 પાવર એટલે કે 1. 1/2 મૂકીએ તો 1/2 નો સ્ક્વેર 1/4 - 1/2 + 1 ની 1/3 પાવર. બરાબર? હવે અહીંયા 4 લસા રાખીએ તો 1 માઇનસ અહીંયા 2 વડે ગુણાકાર થશે એટલે 2 અને પ્લસ અહીંયા 4/4 ની 1/3 પાવર એટલે કે 5 - 2 3/4 ની 1/3 ઘાત. અને છેલ્લે હવે x ની વેલ્યુ કેટલી મૂકીશું? 1, કારણ કે 0 આગળ, પછી 1/2 આગળ અને ફરી અહીંયા અંત્ય બિંદુ 1 છે તો 1 આગળ હવે કિંમત શોધીશું f(1). તો અહીંયા 1 નો સ્ક્વેર -1 + 1 એની 1/3 પાવર, કારણ કે f(x) શું આપેલા છે? x² - x + 1. આપણા f(x) x² - x + 1 એની 1/3 પાવર. તો x ના બદલે હવે 1 મૂકવાના છે. તો 1 તો મૂકી દીધા. 1² - 1 + 1 તો 1 1 તો નીકળી ગયા, તો 1 ની 1/3 પાવર એટલે 1. તો આપણી પાસે હવે 3 મૂલ્યો છે, આ 1, આ બીજું 3/4 ની 1/3 ઘાત
અને ત્રીજું એક મૂલ્ય છે એફ ઓફ 0 માટે, તો એ પણ 1 છે. આ ત્રણેયમાં મહત્તમ મૂલ્ય કયું છે? તો 1 એ સૌથી મોટું મૂલ્ય છે. આ 3/4 એટલે કે 0.75, 0.75 ની 1/3 ઘાત 1 થી નાની મળે. એટલે આપણો જવાબ મળ્યો અહીંયા મહત્તમ મૂલ્ય 1 છે. fx ઇક્વલ ટુ sin x પ્લસ cos x અથવા તો cos x પ્લસ sin x નું મહત્તમ મૂલ્ય કેટલું છે? તો આ ટ્રીક યાદ રાખજો. જો f of x આપેલા હોય a cos x પ્લસ b sin x, તો આનો વિસ્તાર થવાનો છે ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ઓફ રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થી રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આનો વિસ્તાર છે. જો કોઈ વિધેય માત્ર cos અને sin નો સરવાળો દર્શાવે ત્યારે વિસ્તાર આપણે ડાયરેક્ટ લખી શકીએ માઇનસ રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થી પ્લસમાં રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. a અને b શું છે? તો a એટલે cos x નો સહગુણક અને b એટલે sin x નો સહગુણક. અહીંયા cos નો સહગુણક કંઈ નથી એટલે 1 કહેવાશે અને sin માં પણ કંઈ નથી એટલે 1 કહેવાશે. તો હવે અહીંયા વિસ્તાર શોધીએ તો શું થાય? માઇનસ ઓફ રૂટ 1 નો વર્ગ 1 અને ફરી 1 નો વર્ગ 1. અહીંયા પણ a ની કિંમત 1 એટલે 1 નો વર્ગ 1 અને b ની કિંમત પણ 1 એટલે 1 નો વર્ગ 1 થયો. એટલે આ થાય માઇનસ રૂટ 2 થી પ્લસ રૂટ 2. આ વિસ્તાર છે. અને વિસ્તાર જો ક્લોઝ ઇન્ટરવલમાં હોય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય જલ્દી મળી જાય. અહીંયા મહત્તમ કિંમત પૂછી છે એટલે રૂટ 2 થશે. ઓપ્શન બી 2024માં પૂછાયો છે આ પ્રશ્ન. આ પ્રશ્ન ફરી આવ્યો જો 2022માં પૂછ્યો છે. સેમ ક્વેશ્ચન. x² ઇક્વલ ટુ 2y પરનું 0,5 થી સૌથી નજીકનું બિંદુ ખાલી જગ્યા છે. આવો પ્રશ્ન આગળ આપણે 2 વખત જોયો કે કોઈ દ્વિઘાત બહુપદી વિધેય તરીકે હોય તો કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે એ તમને આવડવો જોઈએ. બરાબર? એટલે આપણે અહીંયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરીએ છીએ. એટલે આવો પ્રશ્ન આગળ 2 વાર આપણને જોવા મળ્યો એટલે આની ગણતરી હવે હું તમારી પર છોડું છું. x પ્લસ 1/x નું સ્થાનીય મહત્તમ મૂલ્ય. ચલો પહેલા f' શોધીએ. x નું વિકલન 1 અને 1/x નું માઇનસ 1/x². ફરી ડબલ ડેશ x 1 નું 0 માઇનસ 1/x² નું માઇનસ 2/x³ એટલે કે 2/x³ થયા. હવે મહત્તમ કે ન્યૂનતમ માટે f' 0 લઈશું એટલે કે 1 માઇનસ 1/x² ઇક્વલ ટુ 0, તો 1 ઇક્વલ ટુ 1/x². અને જમણી બાજુ લીધા તો પ્લસ થયા. x² ને હવે શું કરીશું? ડાબી બાજુ એક સાથે ગુણાકારમાં લઈ જાય તો x² ઇક્વલ ટુ 1, તો x ઇક્વલ ટુ પ્લસ માઇનસ 1. હવે જો x ની વેલ્યુ 1 મૂકીએ અહીંયા બીજા વિકલનમાં તો 2/1³ એટલે 1, તો આ ગ્રેટર ધેન 0 મળ્યા. તો અહીંયા તમને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. પણ જો x ની વેલ્યુ -1 મૂકીશું તો 2/-1³ -1 એટલે કે આ લેસ ધેન 0 મળ્યા. તો અહીંયા મહત્તમ મૂલ્ય મળે. એટલે કે x બરાબર -1 મૂકવાથી મહત્તમ મૂલ્ય મળે. તો જવાબ આપણો -1 નથી. આપણને તો અહીંયા મૂલ્ય પૂછ્યું છે. આપણું વિધેય શું છે? fx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1/x. તો x નું મૂલ્ય -1 મૂકીશું. જ્યાં પણ x છે ત્યાં -1 મૂકીશું. તો આ -1 પ્લસ માઇનસ માઇનસ 1/1 તો 1, તો -2. તો મહત્તમ મૂલ્ય મળ્યું x બરાબર -1 આગળ કેટલું? તો -2. ઓપ્શન સી આપણો જવાબ છે. f of x બરાબર મોડ્યુલસ sin x. અંતરાલ છે -π/2 થી 0. હવે સમજજો બરાબર. -π/2 થી 0 એટલે કે ચોથું ચરણ. ચોથા ચરણમાં sin નો વિસ્તાર કેટલો? તો આ આમ તો કયા છે? 1 0 છે.
અને આ યામ કયા છે? 0 -1 છે, કારણ કે અહીંયા 0 1 આવે, અહીંયા -1 0 આવે. તો ચોથા ચરણમાં સાઈનનો વિસ્તાર છે -1 થી 0, -1 થી 0. ક્યાં આગળ? જો x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -π/2 થી 0 હોય તો. હવે મોડ્યુલસ સાઇન x કે છે. સાઇન x પોતે કેવા છે? ઋણ છે ચોથા ચરણમાં. તો મોડ્યુલસ સાઇન x શું થવાના છે? -sin x થવાના છે. અને આ f ઓફ x છે. હવે વધતું ઘટતું ચેક કરવું છે. પહેલું વિકલન કરીએ તો -sin x નું વિકલન -cos x. હવે આ f ડેશ x કેવા છે? ધન કે ઋણ? તો ચોથા ચરણની જ વાત છે. x ચોથા ચરણમાં છે તો cos x ચોથા ચરણમાં પોઝિટિવ અને આગળ નિશાની નેગેટિવની છે. તો નેગેટિવ ઇન્ટુ પોઝિટિવ એટલે નેગેટિવ. f ડેશ x ઋણ થયા તો વિધેય કેવું છે? ઘટતું વિધેય, ચુસ્ત ઘટતું વિધેય. બરાબર? એટલે કે વિકલન કરતા પહેલા માનાંકને કાઢવો જરૂરી છે. અને અહીંયા મોડ્યુલસ સાઇન x શું થવાના છે? -sin x. કેમ કે ચોથા ચરણમાં સાઇન વિધેય કેવું છે? ઋણ છે. એટલે ઋણ સંખ્યાનો માનાંક આગળ માઇનસ નિશાની મૂકીએ તો ધન થઈ જાય. એટલે કે મોડ્યુલસ સાઇન x -sin x કરે. આ પ્રશ્ન 2020માં પૂછાયો છે બોર્ડના પ્રશ્ન. ફરી જો એક દ્વિઘાત બહુપદી છે, આનું ન્યૂનતમ મૂલ્ય પૂછ્યું છે. બરાબર? આ દ્વિઘાત બહુપદી આ રીતે હોય, કારણ કે x² નો સહગુણક ધન છે તો ઉપર તરફ ખુલ્લો પરવલય હોય. અહીંયાનું ન્યૂનતમ મૂલ્ય મળશે તો આ ટર્નિંગ પોઈન્ટ થવાનું છે. આ ટર્નિંગ પોઈન્ટ કયો છે જોઈએ. f ડેશ x શોધીશું. f ડેશ x શું થશે? x² નું ડેરિવેટિવ 2x અને 4x નું 4. f ડેશ x ને 0 મૂકી દઈએ તો 2x + 4 = 0. તો -4 = 2x, therefore x = -2. એટલે x ની કિંમત જ્યાં -2 આવશે ત્યાં આગળ આ વિધેયને ન્યૂનતમ મૂલ્ય મળશે. હવે x ની કિંમત -2 મૂકવાની છે કારણ કે મૂલ્ય પૂછ્યું છે. હવે જો x ની કિંમત -2 મૂકીએ તો જવાબ શું મળે? f of -2. અહીંયા જો -2 નો વર્ગ એટલે કે 4, 4 ગુણ્યા -2 એટલે -8 અને ફરી +5. 4 ને 5 9, 9 - 8 એટલે કે 1. ઓપ્શન બી. ગોલકનું ઘનફળ પાઈ cm3/s. ઘનફળ જો v હોય તો dv/dt આપ્યા છે પાઈ cm3/s ના દરે વધે છે. જ્યારે ત્રિજ્યા 2 સેન્ટીમીટર હોય ત્યારે ત્રિજ્યા વધવાનો દર પૂછેલો છે. હવે ગોલકના ઘનફળનું સૂત્ર છે 4π/3r³. બંને બાજુ t સાપેક્ષ ડેરિવેટિવ કરીએ. r³ નું 3r² અને r નું dr/dt. તો 3 તો અહીંયા નીકળી જવાના છે. dv/dt આપણને આપેલા છે પાઈ, એટલે જમણી બાજુ 4π અને r ની કિંમત 2 મૂકીએ ઇન્ટુ dr/dt. તો સામે પાઈ પણ નીકળી ગયા. તો 4 ગુણાકારમાં 4 એટલે 16. 16 ને લઈ જઈશું ડાબી બાજુ છેદમાં એટલે 1/16 = dr/dt. આન્સર મળ્યો 1/16. ઓપ્શન સી 2017માં પૂછાયો છે આ એક્ઝામ્પલ. 2017માં જો શું પૂછ્યું છે ફરી? fx = tan inverse x - x. એ ખાલી જગ્યા વિધેય છે. r પર વધે છે, r પર ઘટે છે, r પ્લસ પર વધે છે, -∞ to 0 એટલે r માઇનસ પર વધે છે એવું કહેવાય. બરાબર? પ્રદેશ છે r. ચલો ડેરિવેટિવ કરીએ. f ડેશ x = tan inverse x નું વિકલન 1/1 + x² અને x નું 1. આને સામે લઈ જઈએ એટલે કે લસા લઈએ
તો 1 માઇનસ 1 ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર, આનો ગુણાકાર કર્યો એક સાથે, તો મળ્યું શું? એફ ડેશ એક્સ બરાબર 1 માઇનસ 1 માઇનસ એક્સ સ્ક્વેર, વિસ્તરણ આપ્યું અને છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર, 1 1 ગયા એટલે માઇનસ ઓફ એક્સ સ્ક્વેર છેદમાં 1 પ્લસ એક્સ. હવે જો આ જે વિધેય છે એનો પ્રદેશ તો આર છે, અહીંયા આર લખ્યું છે, તો એફ ડેશ એક્સ કેવા? ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર, આ એફ ડેશ એક્સ કેવા? તો જો અંશ તો પોઝિટિવ છે અથવા 0 છે, એક્સ સ્ક્વેર હંમેશા ધન અથવા શૂન્ય હોય, તો 1 પ્લસ એક્સ સ્ક્વેર ખાલી ધન સંખ્યા જ આપે છે, તો આ બંનેનો ભાગાકાર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 થાય, કારણ કે જો અંશ 0 હોય તો 0 જવાબ આપે, તો 0 જવાબ આપે છે. બાકી શું જવાબ આપે? ગ્રેટર દેન 0. અને આગળ માઇનસ નિશાની છે, બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરવું તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થયા. તો આ તો એફ ડેશ એક્સ છે, એફ ડેશ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. જો એફ ડેશ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો એફ ઘટતું વિધેય કહેવાશે, ક્યાં આગળ? આર પર. એટલે આપણો જવાબ છે ઓપ્શન સી. y સ્ક્વેર ઇક્વલ ટુ 18x પરના કોઈ બિંદુએ y યામ એ સમયને સાપેક્ષ, y યામ એટલે કોઈ બિંદુ xy હોય વક્ર પર, આ વક્ર પર કોઈ બિંદુ xy હોય એમાં y યામ એ સમયને સાપેક્ષ એટલે dy બાય dt x યામથી બમણો વધે છે, એટલે કે dx બાય dt થી આ બમણા છે, એટલે અહીંયા સરખું કરવા માટે 2 વડે ગુણાકાર કરે, આવું આપ્યું છે. તે બિંદુ કયું છે? ચલો હું અહીંયા પણ y સ્ક્વેર નું વિકલન કરું છું t સાપેક્ષ, એટલે y સ્ક્વેર નું 2y અને y નું dy બાય dt. જમણી બાજુ પણ t સાપેક્ષ વિકલન એટલે કે dx બાય dt. હવે આપણી પાસે આ એક પરિણામ તો છે જ, dy બાય dt ની કિંમત મૂકીશું 2 ટાઈમ્સ dx બાય dt, તો dx બાય dt બંને બાજુથી નીકળ્યા તો y ની કિંમત આપણને મળી, અહીંયા છે 4y ઇક્વલ ટુ 18, તો y ઇક્વલ ટુ 18 બાય 4 એટલે કે 9 બાય 2. y ની વેલ્યુ 9 બાય 2 હોય એવા બે ઓપ્શન છે, તો હવે x ની વેલ્યુ શોધીએ. x ની વેલ્યુ કેવી રીતે મળે? તો વક્ર છે y સ્ક્વેર ઇક્વલ ટુ 18x, એના પરનું બિંદુ છે ઓર્ડર પેર x, y, એમાં y ની કિંમત 9 બાય 2 મૂકી દઈએ તો આપણને હવે x મળશે. x એમ પોઝિટિવ મળે છે જો, એટલે સીધો જવાબ આ 9 બાય 8 લખી દઈએ તો ચાલે, કારણ કે અહીંયા તો નેગેટિવ આપ્યા છે. એ છતાં આપણે ચેક કરી લઈએ. 9 નો વર્ગ 81, 2 નો વર્ગ 4 બરાબર 18x. તો જવાબ શું મળ્યો? અહીંથી 9 ગયા એટલે 9 રહેશે, અહીંથી 9 ગયા એટલે 2 રહેશે, તો 9 ભાગ્યા 8. જવાબ શું મળ્યો? x ઇઝ ઇક્વલ ટુ 9 બાય 8. તો જો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. પદાર્થ કણનું સ્થાનાંતર f of t equal to t cube minus 6t square plus 9t, s મીટરમાં અને t સેકન્ડમાં છે. t બરાબર 2s હોય તો તાક્ષણિક વેગ શોધો. કેવી રીતે મળશે? આ s છે તો આપણે ds બાય dt કરીશું, 3t સ્ક્વેર માઇનસ 12t પ્લસ 9. હવે અહીંયા પૂછ્યું છે t બરાબર 2 સેકન્ડ, આ s નથી, s મતલબ સેકન્ડ. હવે t બરાબર 2 સેકન્ડ હોય ત્યારે 3 into 2 નો સ્ક્વેર minus 12 into 2
પ્લસ 9 તો 3 ગુણ્યા 4 એટલે 12 માઇનસ 24 પ્લસ 9 12 ને 9 21 21 માઇનસ 24 એટલે માઇનસ 3 મીટર પ્રતિ સેકન્ડ. જવાબ શું મળ્યો? માઇનસ 3 મીટર પ્રતિ સેકન્ડ. એફ ઓફ એક્સ બરાબર એક્સ પાવર એક્સ ખાલી જગ્યા અંતરાલમાં ઘટે છે. પ્રદેશ આપ્યો છે આર પ્લસ. એફ ઓફ એક્સ બરાબર એક્સ પાવર એક્સ. વિકલન શું થાય? એફ ઓફ એક્સ નું વિકલન એફ ડેશ એક્સ, એક્સ પાવર એક્સ નું એક્સ પાવર એક્સ ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ. એફ ડેશ એક્સ ને 0 લઈએ તો એક્સ પાવર એક્સ ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ ઇક્વલ ટુ 0. બે અવયવોનો ગુણાકાર 0 મતલબ એક્સ પાવર એક્સ 0 હશે અથવા તો 1 પ્લસ લોગ એક્સ 0 હશે. આ પદ ક્યારેય 0 ના થાય. એક્સ શું છે? ધન વાસ્તવિક સંખ્યા. પ્રદેશ આપેલો છે 1 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 3 ની 3 ઘાત, 3.5 ની 3.5 ઘાત. આ ક્યારેય 0 ના થાય. એટલે 0 ને થવા માટે એક જ કન્ડિશન રહી, 1 પ્લસ લોગ એક્સ ઇક્વલ ટુ 0. તો લોગ એક્સ ઇક્વલ ટુ -1 તો એક્સ ઇક્વલ ટુ ઈ પાવર -1. નિયમ કયો છે? જો લોગ એક્સ બરાબર વાય તો એક્સ બરાબર ઈ પાવર વાય. બરાબર? અહીંયા આધાર ઈ હોય તો નથી લખ્યો એટલે ઈ સમજી લઈશું. તો એક્સ ની વેલ્યુ થઈ 1/e. તો આપણો જે પ્રદેશ છે એ આર પ્લસ છે. આપણો પ્રદેશ કયો છે? આર પ્લસ. આ રીતે એમાં એક ટર્નિંગ પોઈન્ટ છે 1/e. હવે જો એક્સ ની વેલ્યુ લેસ ધેન 1/e હોય, આપણી પાસે અહીંયા બે અંતરાલ થયા અથવા તો બે વિકલ્પ થયા. એક્સ ની વેલ્યુ 1/e થી નાની અથવા એક્સ ની વેલ્યુ 1/e થી મોટી. અને એફ ડેશ એક્સ આપણી પાસે છે એક્સ પાવર એક્સ ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ. આ એફ ડેશ એક્સ છે. હવે આ જો પોઝિટિવ હોય તો એફ વધતું વિધેય કહેવાય અને જો નેગેટિવ હોય તો આ ઘટતું વિધેય કહેવાશે. હવે એક્સ પાવર એક્સ તો હંમેશા પોઝિટિવ છે એટલે આની તો હવે વાત જ નહીં કરવાની. તો બાકી શું રહ્યું હવે? 1 પ્લસ લોગ એક્સ. 1 પ્લસ લોગ એક્સ જો ધન મળે તો વધતું વિધેય અને જો ઋણ મળે તો ઘટતું વિધેય. ચલો બંને બાજુ લોગ લઈએ. નિશાની તો એની જ રહેશે. તો આ શું મળ્યું? લોગ એક્સ લેસ ધેન લોગ 1 માઇનસ લોગ ઈ. આધાર તો ઈ છે. લોગ ઈ ની વેલ્યુ 1 છે એટલે લોગ એક્સ લેસ ધેન લોગ 1 એટલે 0 માઇનસ લોગ ઈ આધાર ઈ એટલે 1. 1 ને ડાબી બાજુ લઈ જાય તો 1 પ્લસ લોગ એક્સ લેસ ધેન 0. આ કેસમાં લેસ ધેન 0 મળ્યા અને આ કેસમાં 1 પ્લસ લોગ એક્સ ગ્રેટર ધેન 0 મળશે. મતલબ આ કેસમાં એફ ડેશ એક્સ પોઝિટિવ થવાના અને આ કેસમાં એફ ડેશ એક્સ નેગેટિવ થવાના. કારણ કે આપણે તો આ એકલો જ અવયવ જોવાનો છે. હવે આપણને હવે પૂછ્યું છે શું? કયા અંતરાલમાં ઘટે છે? ઘટે છે પૂછ્યું છે એટલે કેસ નંબર 1. કયો અંતરાલ? 1/e થી એક્સ કેવા છે? નાના છે. એક્સ 1/e થી નાના છે એટલે 1/e થી નાના છે મતલબ 0 થી 1/e નો અંતરાલ. બરાબર? આ અંતરાલની વાત છે. ઓપન ઇન્ટરવલ 0 to 1/e. ઓપ્શન ડી એ સાચો જવાબ છે. એફ એક્સ લોગ કોસ એક્સ જેનો આધાર છે 10. વિકલન તો થશે નહીં ડાયરેક્ટ કારણ કે આધાર 10 છે. તો આધાર પરિવર્તનનો નિયમ એપ્લાય કરીએ. લોગ કોસ એક્સ ભાગ્યા લોગ 10. બંનેનો આધાર ઈ કરી દઈએ. હવે વિકલન કરીએ એફ ડેશ એક્સ 1/log 10 એ તો કોન્સ્ટન્ટ થઈ ગયા. લોગ કોસ એક્સ નું ડેરિવેટિવ, લોગ નું ડેરિવેટિવ 1/cos અને cos નું માઇનસ સાઇન
તો જવાબ શું મળ્યો? -1/log 10 into 10x. હવે 0 થી π/2 ની વાત છે. 0 થી π/2 માં આ પોઝિટિવ, પહેલા ચરણમાં 10x ધન, આ સંખ્યા તો પોઝિટિવ છે જ, પણ આગળ એક નેગેટિવની નિશાની છે, માઇનસની નિશાની, એટલે માઇનસ પ્લસ અને પ્લસ, તો માઇનસ માઇનસ એટલે ઘટતું વિધેય. પહેલા ચરણમાં વિધેય f કેવું છે? ઘટતું વિધેય છે, કારણ કે આ 3 અવયવો છે, -1, 1/log 10 અને 10x, જેમાં પહેલો ઋણ છે અને બાકીના 2 પોઝિટિવ છે, એટલે ત્રણેયનો ગુણાકાર નેગેટિવ છે. r બરાબર 7 સેન્ટીમીટર હોય ત્યારે ગોલકના ઘનફળનો ત્રિજ્યાને સાપેક્ષ બદલાવાનો દર. એકદમ સિમ્પલ. ગોલકનું ઘનફળ v = 4π/3r³, ત્રિજ્યાને સાપેક્ષ કે છે dv/dr, r³ નું 3r². બસ r ની કિંમત 7 મૂકો એટલે જવાબ મળી જશે. જો દરેકમાં તમને જવાબ સરખો દેખાય છે, 3 3 તો ગયા, r ની કિંમત 7 એટલે 7 નો વર્ગ 49 ગુણ્યા 4 196 પાઈ. હવે જવાબ શું? તો એકમ નક્કી કરવાનો કે છે ખાલી. v એટલે સેન્ટીમીટર ક્યુબ અને r એટલે સેન્ટીમીટર. સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ, 196 ગુણ્યા પાઈ. ઓપ્શન બી એ સાચો જવાબ છે. જો આ સીમાંત આવકવાળો પ્રશ્ન ફરી આવે છે, એકવાર વિકલન કરીને x નું મૂલ્ય મૂકી દો 1500, બરાબર? x કેટલા મૂકવાના? 1500, જવાબ મળી જશે. આ પ્રશ્ન પૂછાયો છે માર્ચ 2015. ગોલકના ઘનફળનો તેના પૃષ્ઠફળ s ને સાપેક્ષ વૃદ્ધિ દર. ગોલકનું ઘનફળ v = 4π/3r³ અને s = 4πr². એટલે આપણને પૂછ્યું છે ઘનફળનો પૃષ્ઠફળને સાપેક્ષ, એટલે કે dv/ds પૂછ્યા છે. તો dv/ds આ રીતે શોધી શકાય, dv/dr છેદમાં ds/dr. ચાલે, કારણ કે v r નું વિધેય છે અને s પણ r નું વિધેય છે. તો v નું s સાપેક્ષ વિકલન કરવાથી આપણને જવાબ મળશે. તો પહેલા અહીંયા dv/dr કરીએ, તો 4π/3r³ નું 3r², 3 3 ગયા, 4πr². અહીંયા ds/dr શોધીશું, તો 4π તો અચળ છે, r² નું 2r એટલે 8πr થયા. આ પરિણામ નંબર 1 અને આ પરિણામ નંબર 2. બંને કિંમતો અહીંયા મૂકી દઈએ. જો dv/dr છે 4πr² અને ds/dr છે 8πr. તો આપણને જવાબ તો મળ્યો આ રીતે, પાઈ નીકળી ગયા, અંશમાં r અને છેદમાં 2, 4/8 છે એટલે છેદમાં 2. r/2 જવાબ મળ્યો, પણ આપણને બધો જવાબ શેમાં પૂછ્યો છે? s માં. બધા જ ઓપ્શન s માં છે, r માં નથી. તો જો આપણી પાસે આ એક ફોર્મ્યુલા છે, s = 4πr². s = 4πr² છે. તો r² = s/4π થવાના. તો r = મળશે આપણને √s/4π. તો અહીંયા કિંમત મૂકી દઈએ. 1/2 તો આગળ છે જ, પણ r ની વેલ્યુ s/4π. 4 નું વર્ગમૂળ 2, તો 2 ગુણ્યા 2 4 લખી દીધા આગળ. 1/4 √s/π. ઓપ્શન બી એ સાચો જવાબ છે.
તો આપણે આ રીતે 2015 સુધી બોર્ડમાં પૂછાયેલા બધા જ MCQ અહીંયા જોઈ લીધા છે. જો તમને ખ્યાલ ના આવે તો આ વિડીયોને તમે ફરી જુઓ અને લખવાની પ્રેક્ટિસ રાખો તો તમને સોલ્યુશન એનું જલ્દી મળશે અને એક્ઝામમાં ટાઈમ પણ બચશે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું કે ગુજકેટમાં કયા પ્રકારના MCQ પૂછાયા છે. થેન્ક યુ.